એમકોમ સેમ ફોર આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિની બુક છે, એટલે કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગની આ બુક છે. એમાં ટોટલ 4 ચેપ્ટર આપેલ છે. પહેલા ચેપ્ટરમાંથી થિયરી પૂછાશે, ચોથા નંબરનો પ્રશ્ન હશે, બીજા ચેપ્ટરમાંથી પહેલો દાખલો 20 માર્કનો, ત્રીજામાંથી બીજો દાખલો અને ચોથા ચેપ્ટરમાંથી ત્રીજો. તો બીજો પાઠ છે અત્યારે. બીજા પાઠમાંથી તમારા એક્ઝામમાં પહેલો પ્રશ્ન પૂછાશે, 20 માર્કનો દાખલો હશે, પહેલો દાખલો 20 માર્કનો પેપરમાં. તો આ છે, આવો પણ બાય ચાન્સ પૂછી લે, અબમાં પૂછીએ તો આ ત્રીજો છે ઉદાહરણ, એ ટાઈપનું ઉદાહરણ પૂછી લે, જરાક જોઈ લેજો, ઇઝી છે. એના પછી ઉદાહરણ નંબર 4 મોસ્ટ એમપી છે, 2-4 વખત ગયા પેપરમાં પૂછાયેલો છે, ઇઝી છે. અલગથી વિડીયો બનાવેલ છે અથવા બનાવી દઈશું તમને. આ એનું જો પત્રક ખાલી બનાવવાનું છે, થોડું ગણતરી કરીને પત્રક બનાવવાનું છે. નીચે ઉદાહરણ નંબર 5 સ્ટાર્ટ થાય છે. ઉદાહરણ નંબર 5 પણ મોસ્ટ એમપી છે. ઉદાહરણ નંબર 5 પૂછાવાની શક્યતા છે જ, અથવામાં દાખલો હશે જ 5મો, એટલે આ કરી જ લેજો તમે. ને આ પૂછાઈ ગયેલ પણ છે ગયા વર્ષમાં, 2-4 વર્ષમાં પૂછાયેલો છે. એટલે ઉદાહરણ નંબર 3, 4, 5, 9 અને 13 આ મોસ્ટ એમપી પ્રશ્ન ઉદાહરણ છે, તમે કરી લેજો, આમાંથી જ પૂછાવાની શક્યતા છે. આ ઉદાહરણ નંબર 5 અહીંયા પૂરું થાય છે. કોષ્ટક બનાવવાનું છે, ગણતરી કરવાની છે. પછી એના પછી ઉદાહરણ નંબર 8 આ તારું ખાલી જોવાનું છે, આ સિમ્પલ છે, તમારે ગણતરીમાં કંઈ એટલું કંઈ ખાસ નથી. વિભાગ એક્સ અને વાય છે, તેમાં ખાલી તમારે હે નહીં બે પેલી રકમ મૂકી દેવાની, પછી બીજામાંથી પેલું બાદ કરતું જવાનું છે. એ રીતના બે કોલમ ખાલી બદલાવી, એની એક્સ અને વાયની, બાકી એમને એમ જોઈ લખી નાખું. એના પછીનું ઉદાહરણ આપેલું છે, તો આ ઉદાહરણ પણ ઇઝી છે. ઉદાહરણ નંબર 3 જેવો જ આ દાખલો છે, સેમ ટુ સેમ. થોડુંક નજર મારી લેજો. ઉદાહરણ 10માં એટલું કંઈ નથી, સેમ ઉદાહરણ 3 જેવું જ છે આ પણ ધ્યાન થોડુંક નજર મારી લેજો, પૂછી શકે. ઉદાહરણ નંબર 13 મોસ્ટ એમપી છે, ઘણા વખત એક્ઝામમાં પૂછાયેલો છે, આ વખત પણ પૂછાવાની શક્યતા છે, એટલે ઉદાહરણ નંબર 13 જોઈ લેજો. થોડુંક હાર્ડ પડશે પણ કરશો એટલે આવડી જશે. જ્યાં એનો જવાબ આપેલ છે ઉદાહરણનો. ન સમજાય તો કહેજો, હું ડિટેલમાં વિડીયો બનાવી દઈશ અલગથી એનો. અહીંયા પાછી એની ગણતરી આપેલ છે થોડી ઘણી. તો બસ આ વિડીયોમાં આટલું જ. તમારે એટલા જ છે ઉદાહરણ મોસ્ટ એમપી, આમાંથી કરી લેજો.